વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્રના પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપનો આખરે મોસ્ટ આઈએમપી કહી શકાય એવું અને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવો જે દાખલો ગણતી વખતે 99.99% વિદ્યાર્થીઓ દાખલામાં ભૂલ કરતા હોય છે એવો અને સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટની એક્ઝામમાં લાસ્ટ એક્ઝામમાં એટલે કે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયો તેમજ હવે પણ પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે એવા દાખલાને જે ટાટ એચએસના વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ છે એવો દાખલા નંબર સ્વાધ્યાયના 3.5નો દાખલા નંબર 3 આપણે ગણીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલો મોસ્ટ આઈએમપી છે અને હું તમને દાખલામાં ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપવાની છું, તો વિડીયો એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. દાખલાની રકમ 1 એમ છે. એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિની ઉંમરનું વિતરણ નીચે પ્રમાણે છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે? કેમ? તમે પસંદ કરેલ સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિની ઉંમરનો બહુલક શોધો. મોસ્ટ આઈએમપી ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. સબ ઓડિટર, ટાટ એચએસ અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમને એમ કીધું હતું કે બહુલક શોધવા માટે કયું સૂત્ર વાપરશો? વિદ્યાર્થી મિત્રો, હું તમને નેક્સ્ટ વિડીયોમાં બહુલકના સૂત્રની લિસ્ટ આપી દઈશ. આજે હું તમને જે સૂત્રનો ઉપયોગ થવાનો છે એ કેમ થવાનો છે એ કારણ સાથે તમને કહું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો ને તો ઉંમર આપેલ છે 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85 ને 85 થી 100. 50 થી 60 એટલે 10, 60 થી 65 એટલે 5, 65 થી 70 એટલે 5, 70 થી 85 એટલે 15 અને 85 થી 100 એટલે 15. જોશો 10, 5, 5, 15 અને 15. તો વર્ગ લંબાઈ કેવી આપેલ છે વિદ્યાર્થી મિત્રો? અસમાન આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બહુલક શોધવાનું હોય અને કોઈપણ દાખલાની રકમની વર્ગ લંબાઈ અસમાન આપેલ હોય ત્યારે તમારે બહુલક શોધવા માટે સાદું સૂત્ર ના લેતા કાર્લ પિયર્સને આપેલ આશાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો મોસ્ટ આઈએમપી ટોપિક છે. એમસીક્યુ બની શકે છે. આશાદિત સૂત્ર કોણે આપ્યું હતું? આશાદિત સૂત્ર લખો અને આશાદિત સૂત્રનો ઉપયોગ ક્યારે થાય છે? તો આપણા દાખલાની રકમમાં વર્ગ લંબાઈ અસમાન હોવાથી અહીંયા પૂછ્યું છે કે બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય રહેશે? તો તમારે લખવાનું બહુલક શોધવા માટે આશાદિત સૂત્ર લેશે. કેમ? તો આપેલી માહિતીની વર્ગ લંબાઈ અસમાન છે તેથી. હવે આપણે દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૌથી પહેલું ઉંમર આપેલ છે તો લખી નાખશું 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85 ને 85 થી 100. હવે સૌથી પહેલું આપણે મધ્ય કિંમત શોધી નાખવાની. મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરવાનું. વિદ્યાર્થી મિત્રો, 2 પ્રકારના આવૃત્તિ વિતરણ હોય છે એ હું તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે અધસીમા અને ઉધ્વસીમા એટલે 50 + 60 એટલે 110 ભાગ્યા 2 એટલે 55. બીજું 60 + 65 એટલે 125 ભાગ્યા 2 એટલે 62.5. ત્રીજું 65 + 70 એટલે 135 ભાગ્યા 2 એટલે 67.5. 70 + 85 એટલે 155 ભાગ્યા 2 એટલે 77.5 અને 85 + 100 એટલે 185 ભાગ્યા 2 એટલે 92.5. તમને આપણે સૌથી પહેલી મધ્ય કિંમત શોધી લેવાની. જોશો ને તો મધ્ય કિંમત તમને મળી ગઈ છે. હવે આપણે શોધશું વ્યક્તિ. એટલે વ્યક્તિ શોધવાના નથી. તમને દાખલામાં આવૃત્તિ આપેલ છે 6, 10, 19, 9 અને 4. દાખલામાં આપેલ હતા 48 વ્યક્તિઓ. હવે સીએફ શોધવાની. આશાદિત સૂત્ર વાપરવાનું છે તો આશાદિત સૂત્ર છે m0 = 3m - 2x બાર. હવે આપણે m0 ને મધ્યક કહીશું. આપણે m શોધવા માટે CF જોશે. હંમેશા સ્થાનીય સરેરાશ શોધવા માટે CF જોવે આપણાને. પછી આપણે મધ્યક શોધવાનું છે અને મેં મધ્યક શોધવા માટે fxનો ઉપયોગ કર્યો છે. fx માટે મારે x જોશે. જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે મધ્ય કિંમત શોધી લેવાની અને મધ્યસ્થ શોધવા માટે મારે CF જોશે. જ્યારે મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે CF લેવાનું સંચય આવૃત્તિ અને જ્યારે મધ્યક શોધવાનું હોય ત્યારે fx લેવાનું. કલમ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. CF કઈ રીતે શોધવાનું? તો પહેલી આપણી આવૃત્તિ f આપણી 6 હતી. એના પછી આપણી પહેલી આવૃત્તિ 6 હતી. બીજી આવૃત્તિ આપણી 10 છે. તો બીજાની CF E અને એના અગાઉની બંને આવૃત્તિનો સરવાળો કરવાનો. એટલે 10 અને 10ની અગાઉની આવૃત્તિ 6 છે. 10 ને 6 16 થશે.
ત્રીજી આવૃત્તિ આપણી 19 હતી, તો એનો અને એની અગાઉની આવૃત્તિનો સરવાળો કરવાનો, એટલે 19 + 10 + 6 એટલે 35 થશે. પછી ચોથી આવૃત્તિ આપણી 9 હતી, તો એ અને એની અગાઉની આવૃત્તિનો સરવાળો કરવાનો, એટલે 9 + 19 + 10 + 6 એટલે 44 થશે. એવી જ રીતે 4ની આવૃત્તિનો સરવાળો થશે, 4 + 9 + 19 + 10 + 6 એટલે 48. ખાસ નોટ ડાઉન કરજો. છેલ્લી આવૃત્તિ અને આપણી બંને સરખા આવવા જોઈએ, નકા આપણા દાખલામાં મિસ્ટેક છે. વિદ્યાર્થી મિત્રો, આવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ માટે વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો. હવે આપણે એફએક્સ શોધીશું. સીએફ નહીં, એફએક્સ લેવાના. એફ ગુણ્યા એક્સ એટલે 55 × 6 એટલે 330, 62.5 × 10 એટલે 625, 67.5 × 19 એટલે 1282.5, 77.5 × 9 એટલે 697.5 અને 92.5 × 4 એટલે 370. ખાસ વિદ્યાર્થી મિત્રો, એફએક્સ સમજી લેજો. એ બધાનું કુલ ટોટલ કરશું એટલે આપણને 33 એટલે 3305 મળી જશે, અથવા 3305 મળી જશે. ખાસ કોષ્ટક સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. ના ખબર પડી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આપણે એન લખી નાખશું 48. હવે આપણે મધ્યકનું સૂત્ર લખશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી નાખજો. સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, ટાટ એચએસના વિદ્યાર્થીઓ અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ સૂત્ર ખાસ નોટ ડાઉન કરજો. મધ્યક x બાર બરાબર મિત્રો હવે આપણે લખી નાખશું n બરાબર 48. સૌથી મિત્રો હવે આપણે લખી નાખશું n બરાબર 48. સૌથી પહેલું આપણે મધ્યક શોધી નાખશું. મધ્યક x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. તમે જોશો તો સિગ્મા fx આપણને 3305 મળી ગયું, એટલે કે 3305 ભાગ્યા n એટલે 48. 3305 ભાગ્યા 48 કરશો એટલે x બાર તમને મળી જશે 68.85. વિદ્યાર્થી મિત્રો, ખાસ પાછળ એકમ લખવાનું, કેમ કે મધ્યક નિરપેક્ષ માપ છે. એકમ નહીં લખો તો તમારા રોકડા માર્ક્સ કપાઈ જશે. એટલે આપણી દાખલામાં ઉંમર આપેલ હતી, એટલે ઉંમરનો ચલ એટલે ઉંમરનો એકમ આપણને વર્ષ થાય, એટલે આપણે x બાર લખશું 68.85 વર્ષ. લખશું મધ્યસ્થ m બરાબર n ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. n આપણાને આપેલા હતા 48, 48 ભાગ્યા 2 એટલે 24, 24માં અવલોકનની કિંમત કોના ઉપરથી જોવાની છે વિદ્યાર્થી મિત્રો? મેં ખાસ લખ્યું છે CF પરથી જોતા. તમે જોશો ને તો આપણો m આપેલ હતો 24 આવ્યો તો CFમાં તમે જોશો પહેલાં છે 6, પછી છે 16 અને પછી છે 35. 24નો સમાવેશ કોનામાં થઈ જાય છે? 35. એટલે 35ની સામેનું અવલોકન આપણે ઉંમરમાં જોશું તો 65 થી 70, એટલે આપણો મધ્યસ્થ વર્ગ થઈ જશે. 65 થી 70 જે વર્ગ આવ્યો એની f લઈ લેવાની અને એની એક્ઝેક્ટ ઉપરની CF લઈ લેવાની, એટલે f થઈ જશે 19, CF થઈ જશે 16 અને L આવશે આપણું 65 અને વર્ગ લંબાઈ થઈ જશે 5. ભલે ને અસમાન વર્ગ લંબાઈ હોય તો જે તે વર્ગની વર્ગ લંબાઈ લઈ લેવાની. લખી નાખ્યું છે m વર્ગ 65 થી 70, L બરાબર 65, f બરાબર 19, CF બરાબર 16 અને C બરાબર 5. આપણે લખશું m બરાબર L પ્લસ, ખાસ સૂત્ર નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. L કોને કહેવાનું? તો જે વર્ગ આવે એની અધસીમા બિંદુને L કહી દેવાનું. તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા f ગુણ્યા C. ખાસ સૂત્ર નોટ ડાઉન કરજો. પ્લસની નિશાની આવી જ રીતે કરવાની છે. આખી આડી લીટી અડી ના જવી જોઈએ. L 65 મૂકશું પ્લસ n/2 24 માઇનસ 16 ભાગ્યા 19 ગુણ્યા 5. સાદુરૂપ આપશું તો 65 પ્લસ 40 ભાગ્યા 65 પ્લસ 40 ભાગ્યા 19. આપણે આગળ સાદુરૂપ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. 65 પ્લસ 40 ભાગ્યા 19 કરશું એટલે 2.1, એટલે m બરાબર 67.11 વર્ષ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એકમ લખજો તમે. હવે બહુલકનું સૂત્ર નોટ ડાઉન કરી નાખજો, જે કાલ પીએસને આપ્યું છે. સૂત્રમાં ભૂલ ના કરતા વિદ્યાર્થી મિત્રો. બહુલક m0 બરાબર 3m માઇનસ 2x બાર, 3 કૌંસમાં m એટલે 67.11 માઇનસ 2, આપણે મધ્યક શોધ્યો તો 68.85, એટલે 3 ગુણ્યા 67.11 એટલે 201.32 માઇનસ 68.85 ગુણ્યા 2 એટલે 137.7, એટલે m0 મળી જશે 201.32 માઇનસ 137.7, એટલે મધ્યક આપણો બહુલક મળી જશે
63.62 વર્ષ. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. સૂત્ર આઈએમપી છે, દાખલો આઈએમપી છે અને દરેકની પાછળ આપણે એકમ લખવાનું. મેં સૂચના લખી છે. આપેલી માહિતીમાં વર્ગોની વર્ગ લંબાઈ અસમાન છે, તેથી બહુલક શોધવા માટે આસાદિત સૂત્ર વાપરીશું. વિદ્યાર્થી મિત્રો દાખલો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને, અને ચેનલને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને કાંઈ નવું શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.